દોસ્તો, જય જવાન જય કિસાન. દોસ્તો, આજે સીધી ને સટ વાત કરવી છે અને શોર્ટકટમાં વાત કરવી છે. એટલે જે લોકો લાઈવ જોડાવ છો એને મારી વિનંતી છે કે આ વિડીયોને એટલો ફોરવર્ડ કરો, એટલો આ વિડીયોને તમે લોકો સુધી પહોંચાડો કે સાંજે 8 વાગે છે ને 1 લાખ લોકોએ આ વિડીયો જોઈ લેવો જોઈએ, એવી મારી આજે ટકોર છે. ફેસબુકના માધ્યમથી આજે મારે તમને એક વિનંતી કરવી છે, એક અપીલ કરવી છે અને શોર્ટમાં એક વાત કરવી છે. જે મારી મુખ્ય વાત છે કરતાં પહેલાં બધા જ આખો વિડીયો જોજો, તો જ તમને હું શું કહેવા માગું છું ધ્યાનમાં આવશે. મિત્રો, આજે જે કંઈ ઘટના જેતપર કિસાન આંદોલનની છાવણીમાં, આંદોલન આખા ગુજરાતનું છે પણ એની છાવણી, એનું એપિસેન્ટર એ જેતપર અને જેતપરની ટીમ અને એના ખેડૂતો છે. ખૂબ લડ્યા છે મિત્રો, ખૂબ લડ્યા છે. બહેનો ઝાંસીની રાણી લક્ષ્મીબાઈની જેમ લડ્યા છે. વડીલો ગાંધી અને સરદાર અને મૌલાના આઝાદ અને આંબેડકરની જેમ કાયદા કાનૂનથી લડ્યા છે. અહિંસાના માર્ગે લડ્યા છે. અને યુવાનો ભગતસિંહ, ચંદ્રશેખર આઝાદ, સુભાષબાબુની જેમ દમખમથી લડ્યા છે. તો આ લડાઈ ઓછી ન ઉતરે, ટૂંકી ન પડે. છેલ્લે આ લડાઈ ઝાંખી ન પડે એટલા માટે મારે લાઈવ થઈને તમને અપીલ કરવી છે કે જેતપર જેવું પાણિયારું ગામ અને એ ગામના ખેડૂતોએ જે દમખમથી કાલે સરકારને ઝૂકવું પડ્યું અને જે કાંઈ માગણી સ્વીકારી છે એ એની કમિટી નક્કી કરશે કે આગળ શું કરવું. એ મારો વિષય નથી અને હું કાંઈ એ બાબતમાં અભિપ્રાય આપીશ તો પોલિટિકલી મારું સ્ટેટમેન્ટ થઈ જશે. હું એટલું ચોક્કસ માનું છું કે આ જે કાંઈ લડાઈ, પદયાત્રાઓ, કોંઢની લડાઈ, જેતપરની લડાઈ અને બાકીના કચ્છના ગામડાઓ, જે લોકો લડ્યા છે, જે ખેડૂતો, એના ભાગે જાય છે કાલની આ જાહેરાત. બધાના નામ નથી લેતો પણ કાલે જે સરકારને ઝૂકવું પડ્યું છે એ બધાના ભાગે જાય છે. વધુમાં વધુ શેર કરો, વધુમાં વધુ મારી વાતને પહોંચાડો. મારે બહુ એક અગત્યની વાત કરવી છે અને ખેડૂતના મોબાઈલમાં એક ના પહોંચી જાય એવી મારે વાત કરવી છે. એટલે ઝડપથી શેર કરો. એટલે આડી વાત પહેલાં હું કરી લઉં. આમાં મને લાઈવ 500 લોકો જોતા હોય ને ત્યારે મારે એ વાત કરવી છે, એટલે ફટાફટ શેર કરો. મિત્રો, કાલે જે સરકારને ઝૂકવું પડ્યું ને ખેડૂતોની એકતાનું તાકાત અને એનું પ્રતીક છે. પરંતુ આજે ક્યાંક ને ક્યાંક ખેડૂત માયુસ થાય, સમિતિ માયુસ થાય એવી એક ઘટના ઓડિયો દ્વારા બની છે. પણ આપણે એને જેમ ટ્રેક્ટર આપણી રેલી હતી ને મેં કીધું હતું એ દિવસે યાદ કરો કે આપણે કોઈની લપમાં પડવું જ નથી. જેમ અર્જુનને એની માછલીની આંખ દેખાતી હતી એમ આપણને આપણું લક્ષ્ય ખેડૂતની માંગણી જ દેખાવી જોઈએ. કોણ સાચું કોણ ખોટું એમાં પડશો ને અને કોઈ પણના પક્ષકાર બનશો ને તો તમારું મૂળ લક્ષ્ય આ સરકાર તમને ચૂકવવા માંગે છે, ચૂકી જશો. મૂળ તમારો જે ટાર્ગેટ છે ને એ તમારી 6 માંગણીઓ જે છે એને જ ચોઈટા રહેવાનું છે, એને જ પકડી રાખવાની છે. આમાં જે ઓડિયો બહાર પડ્યા છે એમાં એટલું ચોક્કસ કહી કે ઘોડાની ઘેટી છે ને અસવારની ઘેટી છે. એ બંનેની ઘેટી છે. એ સાચા છે ખોટા છે એમાં આપણે પડવું નથી. પણ એટલું છાતી ઠોકીને કહું છું, છાતી ઠોકીને, જેતપરનો એક પણ યુવાન આમાં દોષિત નથી. આ છાતી ઠોકીને કહું છું. અને કોઈ સાબિત કરી દે કે સરકાર સાથેની ડીલમાં જેતપરનો કોઈ યુવાન હતો તો છેલ્લા 14 વર્ષથી ઉઘાડા પગે ફરું છું, એ કોઈ સાબિત કરી દે તો મુંડન કરીને આજીવન ફરીશ. અમારી તમને ચેલેન્જ છે. બાકી સરકારના એજન્ટ બનીને કોઈ આવે, આવા આંદોલનમાં અનેક ઘટનાઓ અમારી સામે 4.5 વર્ષમાં બનેલી છે અને એનું કામ કરીને વયા જતા હોય એ કરવા દેવાનું, એમાં આપણે પડવું નથી ક્યાંય.
સરકાર ઈચ્છે છે કે તમારી એકતા તૂટે. આજે સરકારને વરવું પડ્યું છે, નમવું પડ્યું છે. આવતા દિવસોમાં વધુ નમવું પડે નહીં, એટલા માટે આંદોલનને વેરવિખેર કરવાનો પ્રયત્ન આ સરકાર દ્વારા થાય છે. મારે 411 લોકો આ જોઈ રહ્યા છે, મારે 500 લોકો જોવે ત્યારે જ મારે એક મારી મુખ્ય વાત કરવી છે. આ બધી સાઈડ વાત છે, આ બધી મારી સાઈડ વાત છે. આમાં મને બહુ રસ નથી. ઓડિયો વિડીયો કહેતો તો હાચા ખોટા એમાં પડવું જ નથી. એક જ લક્ષ્ય અર્જુનની જેમ માછલીને વિંધવી છે ને લક્ષ્ય સુધી પહોંચવું છે, ખેડૂતોને ન્યાય અપાવવો છે. આ એક જ લક્ષ્ય, બીજા કોઈ વાતમાં પડતા નહીં. અરે લીડરો તો ખેડૂતોના 1000 આવશે ને 1000 જાશે, કાંઈ ફેર ન પડે. એ પડવું જ નથી એ વાતમાં. આપણે તો જે ટ્રેક્ટર રેલી પૂરી થઈ ત્યારે રાત્રે મારું પહેલું લાઈવ હતું ને આજે પાછું આ લાઈવ છે કે એમાં પડવું જ નથી. તમે એકને સારો કહેશો તો બીજાને તમારે ખરાબ કહેવો પડશે. એના સમર્થનો આના ઉપર કાદવ ઉછાળશે, આના સમર્થો તમને આના ઉપર કાદવ ઉછાળશે. એમાં પડવું જ નથી. હું છાતી ઠોકીને કહું છું કે નેહુલ અમૃતિયા 100 ટચનું ખેડૂત આગેવાનો, તમે યાદ રાખજો, ખેડૂતો યાદ રાખજો, નેહુલ અમૃતિયા 100 ટચ નહીં 1000 કેરેટનું હોનું છે. આવો વિસ્તારમાં આગેવાન 2 દહકે 3 દહકે 5 દહકે મળે હો. એટલે પતાવી ન દેતા, મહેરબાની કરીને તમને ખેડૂતોને કહેવાનું છે, ખાસ કરીને કોઈની વાતોમાં આવતા નહીં. નેહુલ અમૃતિયા જેવો આગેવાન, એની કમિટી જેવી મજબૂત કમિટી. તમે તમારા ગામમાં સરપંચને એમ નથી કહી શકતા કે આમાં સિમેન્ટ ઓછો વાપરેશ તું, આ પેવર બ્લોક ભંગારના પેટના નાખ્યા કે ગટરની લાઈનું છે ને એ તારી તૂટેલી છે કે પાણીની લાઈન ડબડી છે, એ તમે સરપંચને નથી કહી શકતા. આ છોકરાઓએ એના ગામના મિનિસ્ટર, ગુજરાત રાજ્યના મિનિસ્ટરના ગામમાં એના કુટુંબના છોકરાઓએ આંદોલન ચલાવ્યું છે. નાની સુની વાત નથી. તમારો કુટુંબનો ખાલી સરપંચ હોય ને તો નજર સામે ખોટું થતું તો આપણે આંખ બંધ કરીને બીજી શેરીમાંથી વયા જાય છે. તાલુકામાં જિલ્લામાં આપણો કુટુંબનો ચૂંટાણો હોય ને કે ગામનો, તોય આપણે ફે ફાટતી નથી, બોલવાની તેવડ નથી હોતી. અને આ છોકરાઓએ પોતાના કુટુંબના મિનિસ્ટરો જે ગામમાં હતા એ ગામમાં આવડી મોટી લડાઈ લડ્યા છે, ધન્યવાદને પાત્ર છે. હવે મારે વાત કરવી છે મારી મિત્રો, બધું જ ખેડૂત આંદોલનની છાવણીમાંથી સ્પષ્ટ થઈ ગયું છે કે સરકારની જે વાત છે કાલે, આ સરકાર બોલીને ફરી જાય નહીં, એટલા માટે પરિપત્ર લેખિતમાં આપે પછી જ અમે આ વાતને માન્ય ગણશું. 5 દિવસ સુધી હજી અમારી આ છાવણી, આ આંદોલન ચાલુ છે. આગળ પછી 5 દિવસ પછી પાછી પ્રેસ કરીને અમે કહેશું કે આગળ શું કરવું. સમજાય છે મારી વાત? સરકાર ઝૂકી છે પણ પૂરી રીતે ઝૂકી નથી. જો આવીને આવી એકતાથી લડશો તો 100% સરકાર ઝૂકશે, 100%. બીજી વાત, આપણે માર્કેટ રેટથી 4 ગણા ભાવ માંગતા હતા, સરકારે 2 ગણા આ 1 મહિનાની લડાઈમાં આપ્યા છે. જો વધુ લડાઈ લડીએ 6 મહિના 8 મહિના તો ચોક્કસ માર્કેટ ભાવના 4 ગણા થાંભલો નાખતી વખતે સરકારને આ અદાણી પાસે દેવડાવવા પડે, વાસ્તવિકતા છે. રાજસ્થાનમાં મળે છે, દેશનું કાયદો છે 4 ગણા જમીનના બજાર રેટના આપવા. પરંતુ 2027 હજી 12 મહિનાની વાર છે. 12 મહિના લડાઈ લડો, જેમ મેહુલભાઈ કાલ કીધું હતું એમ 12 મહિના લડો તો ચોક્કસ માર્કેટના તમને 4 ગણા મળશે. આ વાત. હવે બીજી વાત મારે જે અગત્યની કરવી છે એ કરી દઉં. મિત્રો, જે દમખમ સાથે આંદોલન ચાલુ થયું હતું ને, એ તોડવાનો પ્રયત્ન કાલથી, આમ તો 2-3 દિવસ ત્યાં થઈ ગયો હતો. એમાં ક્યાંક ને ક્યાંક સરકાર સફળ રહી છે, સફળ થવા માગે છે, સફળતા તરફ આગળ વધી રહી છે. એના માણસો દ્વારા, એની સિસ્ટમ દ્વારા, એના સત્તાના પાવર દ્વારા આવું મને લાગે છે. એટલે હવે જે વાત કરવી છે હું તમને કહું છું કે આજે જેતપર છાવણીમાં 25,000 ખેડૂતોએ ભેગું થવાનું છે. કેટલા? તમે હર હંમેશ મારી વાત માટે ખેડૂતો મારી વાત માયના છો. તમે હર હંમેશને માટે તમે મને સાથ આપ્યો છે. હું તમારો ઋણી છું, આભારી છું અને તમારા માટે હર હંમેશને માટે લડતો રહ્યો છું. હું આજે અપીલ કરું છું મારા ભાઈઓને, પાટીદાર યુવા સેવા સંગઠન મોરબી જિલ્લાના 20,000 ભાઈઓને, એ સિવાય તમામ જ્ઞાતિ જાતિના ખેડૂતોને, તમામ ધર્મના ખેડૂતોને, તમામ ખેડૂત આગેવાનોને આજે હું અપીલ કરું છું 4:30
કે આજ સાંજે 25,000 ખેડૂતો કેટલા, એક ઓછો નહીં, એ નેહુલ અમૃતિયાના અવાજ ઉપર હું જે બોલું છું અત્યારે નેહુલ અમૃતિયાના અવાજથી બોલું છું કે નેહુલ અમૃતિયાના સમર્થનમાં આજે 25,000 ખેડૂતો મારે હાજર જોઈ ત્યાં. આજે ડાયરો છે વિનિશા પટેલનો. વિનિશા પટેલ બિચારી સુરતથી ખેડૂતની દીકરી મારતે ઘોડે કમિટીના કહેવાથી આવી રહી છે ડાયરામાં. આ ડાયરો જો ફીકો પડ્યો તો સમજો કે સરકાર સમજી જશે કે આંદોલનમાં ખેડૂત વિખાઈ ગયા. જો આજે ફરીથી બોલું છું કે નેહુલ અમૃતિયાના સમર્થનમાં ખેડૂતો મોરબી જિલ્લાના આજુબાજુના જિલ્લાના ઉમટી પડો, જ્યાંથી પહોંચાય ત્યાંથી અત્યારે જ વાહન કાઢીને પહોંચો. રાત્રે 8 વાગે જેતપરનો ચોક ટૂંકો પડવો જોઈએ, છાવણી તો ટૂંકી પડવી જોઈએ, પણ ગામનો તમામ બાજુનો વિસ્તાર ટૂંકો પડવો જોઈએ. એટલા લોકો આજની આ છાવણીમાં પહોંચો. શું કામ? વિનિતા પટેલનો ડાયરો તો છે જ, પરંતુ એક ખેડૂતોની સંગઠન શક્તિ, એક તાકાત આજે આપણે બતાવી દેવી છે. મિત્રો, જ્યાં પણ તમે બેઠા હોય, જ્યાં પણ તમે હોય, ઘણા મિત્રો લખે છે કે ઓડિયો પ્રોબ્લેમ છે, પણ સોરી, મને માફ કરજો, એક વચ્ચે કોલ આવી ગયો હતો. પરંતુ જે તમને સમજાય છે એ સમજી લો. એવું લાગે તો ભાવેશભાઈ પાટીદાર લખી નાખો હું શું કહેવા માંગુ છું. મારી અપીલ છે મારા સાથી મિત્રોને, ખેડૂતોને, ખેડૂત આગેવાનોને, તમામ જ્ઞાતિ જાતિ ધર્મના સપોર્ટરોને ખેડૂત આંદોલનના, કે આજે રાત્રે બોડી સંખ્યામાં નેહુલ એકલો ન પડી જાય. એની જોડે હવે ખેડૂતો નથી રહ્યા. આ સરકારની જાહેરાતથી, સરકારના કાવા દાવાથી, આ ઓડિયો વિડીયોથી હવે નેહુલ અને એની ટીમ અને જેતપર ગામ એકલું પડી ગયું છે. એવું આ સરકારને ના લાગવું જોઈએ. એટલા માટે આજે તમારી તાકાત હોય એટલા લોકોને લઈને પહોંચી જાઓ. મિત્રો, ખરેખર કહું છું કે આજે આખા એ ખેડૂત આંદોલનનો ટર્નિંગ પોઈન્ટ છે. ટર્નિંગ પોઈન્ટ સમજાય છે મારી વાત મિત્રો? કોઈ હા લખો. આજે ખેડૂત 1000 પહોંચાડી દો. પેલા લાઈવ 1000 લોકો લાઈવ જોવે એટલું શેર કરો, અને 2 કલાકમાં 1 લાખ એટલો વિડીયો શેર કરો. 1 લાખ લોકો સુધી આ વિડીયો પહોંચી જવો જોઈએ સાંજે 6 વાગ્યા સુધીમાં. અને 8 વાગે કીડિયારું ઉભરાઈ જવું જોઈએ જેતપરની અંદર, ડાયરામાં માણા. અને સરકારને જડબાતોડ જવાબ દેવો છે કે ખેડૂતો એકલા નથી. જેતપરના ખેડૂતોની સાથે, નેહુલ અમૃતિયા સાથે, એની ટીમ સાથે, એની કમિટી સાથે આખા ગુજરાતના ને આખા જિલ્લાના ખેડૂતો ખંભે ખંભો મિલાવીને ઉભા છે. તમારે જેવા ખાવા દેવા કેવડાવે કરી લો. તમારે જેવો પ્રોપેગેન્ડા ચલાવો મીડિયામાં ચલાવી લો. સોશિયલ મીડિયામાં તમારે જેવું ચલાવવું ચલાવો. ઓડિયો બહાર પાડો, વિડીયો બહાર પાડો, જેનું જે લખવું લખો, જેને જે કરવું કરો, કરવા દો. આજના ડાયરામાં, વિનિશા પટેલના ડાયરામાં માણા, બીજું કઈ હોવું જ ન જોઈએ. આજે કોઈ ઘરે નહીં બેસે. આજે કોઈ મોરબીમાંથી, આખા સિટીમાંથી, આજુબાજુના જિલ્લાના ગામડામાંથી, એ હળવદ તાલુકાના તમામ ગામની વાત કરું છું, માત્ર પાટીદાર સમાજના ગામની વાત નહીં. હું જ્યારે વાત કરું છું ત્યારે સર્વ સમાજની વાત કરું છું મિત્રો. કે માળિયા તાલુકાનું કોઈ ગામ, કે મોરબી તાલુકાનું કોઈ ગામ, કે વાંકાનેર તાલુકાનું કોઈ ગામ બાકી ન રહેવું જોઈએ. આજની આ ડાયરાની અંદર એક તાકાત બતાવી દો, એક સરકારને જવાબ આપી દો. કમિટીએ જે નિર્ણય કરવો એ કરશે 5 દી પછી. સરકાર લેખિતમાં આપી દે પછી કમિટીને જે નિર્ણય કરવો એ કરશે. એ સાચી વાત છે, કારણ કે સરકારનો હવે આ જે સરકાર છે, કેશુભાઈ અહીંયા બેઠા હોય તો વિશ્વાસ કરવા જેવો છે, અટલજી હોય તો વિશ્વાસ કરવા જેવો છે. આ સરકારનો ભરોસો કરવા જેવો નથી. 1000 વાર બોલીને ફરી ગઈ છે. એવા અનેક દાખલાઓ આ સરકારના છે. એટલે એકવાર લેખિત પરિપત્રના રૂપમાં આ ખેડૂત આંદોલનને સોંપે, ગુજરાતના ખેડૂતોને મીડિયામાં આ લોકો આપે, પછી જ સમિતિનો ખૂબ સારો નિર્ણય છે કે વિશ્વાસ કરશું ને પછી આગળની રણનીતિ નક્કી કરશું.
આ બહુ સાચી વાત છે, પરંતુ આંદોલન પૂરું થયું નથી. કોઈ પણ સમાચાર એવા આવે કે આંદોલન પૂરું, તો એમાં પડવાનું નથી. કોઈ પણ ના ઓડિયો વિડીયો આવે, જાતિ વિરુદ્ધના હોય, ધર્મ વિરુદ્ધના હોય, ગામ વિરુદ્ધના હોય, જેને જેવા બનાવવા હોય એવા બનાવે. પહેલા તો જે માણસ રેકોર્ડિંગ કરતા હોય ને એ માણસનો ક્યારે કોઈથી ભરોસો જ ન કરતા, કોઈથી ભરોસો ન કરતા. અને જેવી જેને રણનીતિ બનાવી બનાવે. આજે ખેડૂતના દીકરાઓ, ખેડૂતની બહેનો, ખેડૂતની માતાઓ, ખેડૂત યુવાન મિત્રો અને ખેડૂતોનું જે અન્ન ખાય છે એ તમામ નાના મોટા વેપારીઓ કે ધંધાદારી કે નોકરિયાતો, મારી આજે બે હાથ જોડીને તમને વિનંતી છે કે જેતપરને આજે તમારી જરૂર પડી છે, આજે કમિટીને તમારી જરૂર પડી છે, આજે નેહુલ અમૃત્યાને તમારી જરૂર પડી છે. જે છોકરાએ 17 દિવસ સુધી અન્ન નથી ખાધું એ માણસને આજે તમે વારું કરવા રોકાતા નહીં, તમારી સાચા અર્થમાં જરૂર પડી છે મિત્રો. અને જો તમે નગુણા હોય તો જ ના જાતા, જો તમારા પેટમાં ખેડૂતોનું અન્ન ન જાતું હોય તો ના જતા. બાકી જો ખરેખર તમારા પેટમાં આ ખેડૂતોનું અન્ન પડ્યું હોય, એનું લોહી હોય, તમારો આત્મા જાગૃત હોય, તો આજે તમે ગમે તેવા કામ મૂકીને જેતપર પહોંચજો. એટલા માટે મિત્રો કે મને જેતપરના મિત્રોએ ફોન કર્યો છે, હું એમને નથી બોલતો મિત્રો. એને કીધું છે કે સરકારના પોપનગંજામાં, આ સોશિયલ મીડિયા અને મીડિયાની માથાકૂટમાં, આ ઓડિયો વિડીયોની માથાકૂટમાં અમારું આંદોલન જે રીતે અમે આગળ લઈ જવા માંગીએ છીએ, જે રીતે અમે એનું આયોજન કરવા માંગીએ છીએ, એ આયોજનમાં ક્યાંક ને ક્યાંક રોડા નાખી અને આખા આંદોલનને તોડી પાડવા, અમને લોકોને બદનામ કરવા એક આખો એજન્ડા સેટ થઈ ગયો છે. રોજ કાંઈક ને કાંઈક આ મિત્રો વિરુદ્ધ આપવાનું, મીડિયામાં છપાવવાનું, એના માનીતા ચેનલોમાં લખાવાનું. વચ્ચે ચાલુ કર્યું હતું ને, મેહુલ કેવું લખતા હતા મીડિયાવાળા, ઘમંડી મેહુલ ને કેવું એવું કંઈક લખતા હતા. ત્યારે મેં જવાબ આપ્યો હતો કે એ નિર્ણય સાચો હતો, મળવા નહીં જવાનો. આજે પણ 5 દિવસ છાવણી રાખવાની છે એટલા માટે કે સરકાર લેખિતમાં આપે. નહીં તો આ સરકાર જાહેરાત કરીને 2 વર્ષ સુધી મેરેજ કાનૂન, બધા જાણો છો ને, અમે લડ્યા કે મેરેજનો કાનૂન બનાવો કે જેમાં મા બાપની સાઈન ફરજિયાત હોય. મળવા ગયા હતા દોઢા થઈને, આજ હર્ષભાઈને મળ્યા હતા, આજ એના સેક્રેટરીને મળ્યા હતા, કાનૂન મિનિસ્ટરને મળ્યા હતા. ક્યાં ભાઈ કાયદો? વાતું કરીને છેતરી ગયા. અને આજે કેટલી દીકરીઓની જિંદગી બરબાદ થાય છે. લોકો અમને પૂછે છે કે તમે આંદોલન માટે ગયા હતા અને કાયદો બનાવવાની વાત થઈ હતી, ક્યાં છે કાયદો? આ લોકો છેતરે છે. એટલે જે કાંઈ સમિતિએ ને નેહુલે નિર્ણય કર્યો હતો કે નથી જવું મળવા, એ સાચો હતો. અને આજે પણ એ નિર્ણય સાચો છે કે હજી 5 દિવસ સુધી આ સરકારના પરિપત્રની રાહ જોવી છે, લેખિતમાં આપે. બહુ ધન્યવાદ તમારી જનતાને. પણ આજે જેતપરના ખેડૂતોને, એ માતાઓ જે પોલીસ સામે રણચંડી બનીને લડતી હતી, એને, એ દીકરીઓને, એ સમિતિને ને નેહુલને તમારી જરૂર છે. જો તમે આજે ના જાઓ તો સમજો તમે નગુણા છો. એક જ પોકાર આજે ચાલો જેતપર, ભરી દ્યો મેદાન. મારી વિનંતી છે. એટલા માટે હું આટલી તાકાતથી તમને એટલા માટે કહું છું કે મને આટલી તાકાતથી બોલવાનો જરાય શોખ નથી. આજે સરકાર એ સ્ટેન્ડ ઉપર આવી ગઈ છે કે આંદોલન સમાપ્ત થઈ ગયું છે એવું બતાવવા માટે એક આખી યોજના બનાવી છે. એને એના માણસો સેટ કર્યા છે, એનું સોશિયલ મીડિયા, એનું મીડિયા સેટ કર્યું છે. અને એટલું બધું પાવરફુલથી આજે આ છોકરાઓ ઉપર તૂટી પડવાનું છે કે ક્યાંક ને ક્યાંક આ સરકાર પરિપત્ર બહાર ન પાડે ને, એ પરિસ્થિતિમાં સરકાર આ યુવાનો ઉપર, આ ગામ ઉપરના ખેડૂતો પર તૂટી પડવાની છે. સરકારને આમાં છટકવી જવું છે. એટલે બદનામ કરો, બદનામ કરવાની આખી રણનીતિ બની ગઈ છે. એ બદનામીની સામે જેવો હોય એવો મારો ખેડૂતનો દીકરો છે, જેવો હોય એવો, એ વાત સાથે તમારે દમખમથી ટેમ્પા બાંધી લ્યો, અત્યારે ગાડીઓ ભરી લ્યો. જેટલા લોકો અત્યાર સુધીમાં જીવ્યા છો ને, બીજી વાર જાઓ. આ તીર્થધામ છે, ખેડૂતોનું તીર્થધામ છે. એટલું જ પુણ્ય મળવાનું છે. અમરનાથ દર્શન કરો ને જે પુણ્ય મળશે એ જ પુણ્ય આજે તમને આ ડાયરામાં મળવાનું છે. તો મારી વિનંતી છે મારા યુવાન મિત્રોને, મારા સાથી મિત્રોને, આપણી જે પાટીદાર યુવા સેવા સંઘની 20,000ની હવે જે ટીમ બની છે, એ 4 જણાને લઈને જાય તો કેટલા થાય ભાઈ?
ભાવેશભાઈ આખી જ આપણી જે મેં આવું કોઈ દિવસ લાઈવમાં કીધું જ નથી, આજે કહું છું ભાવેશભાઈ અને બીજા મિત્રોને કે તમે આ લિંક જે છે એ આપણા 20 ગ્રુપમાં ફોરવર્ડ કરી દો અને 20,000 યુવાનોને કહો કે આપણે 4 ને લઈને જવાના છે, ભલે સરકારને જેવા એજન્ડા સેટ કરવા એવા કરે, આપણા આંદોલનને ખેડૂતોને યુવાનોને બદનામ કરવા માટે જેવું કરવું એવું કરે, ભલે કરે, કરવા દો. આજે તૂટી પડો અને એવા તૂટી પડો કે ક્યારેય ખેડૂતોનો કાકરીચારો કરવાની કોઈ હિંમત ના કરે, કોઈ એનો એજન્ટ બનીને આપણી વચ્ચે આવી ન શકે. આવી તાકાત આપણે કરવાની છે, આવી હિંમત આપણે બતાવવાની છે. અને આજે મારી છેલ્લી અપીલ છે, તમે આજ સુધી મારી વાત દિલથી માની છે, હું તમારો ઋણી છું જિંદગીભર. કદાચ હું મારી ચામડી કાઢીને આ સમાજને, આ ખેડૂતોને, આ યુવાનોને હું પહેરાવી દઉં ને તોય તમારું ઋણ મારી ઉપરથી ઉતરે એમ નથી. પણ આજે હું મારા માટે નથી કહેતો, મેં ક્યારેય તમારી પાસે મારા માટે માંગ્યું નથી, ક્યારેય માંગ્યું નથી મારા માટે. મેં હર હંમેશ માટે બીજા માટે માંગ્યું છે. તો મારે આજે તમારી પાસે 4 કલાક સાંજના 8 થી રાતના 12 વાગ્યા સુધી, 1 વાગ્યા સુધી તમારી 4-5 કલાક જોઈ છે મારે. મિત્રો આપશો? જે મિત્રો આપવાના ની કોમેન્ટમાં હા લખો, હા. અને એકલા ન જતા તમારી ગાડી, તમારું બાઇક, તમારા ગામમાંથી ટેમ્પો, ટ્રેક્ટર જે મળે કરવાનું છે ભાડે કરજો. અને એમાં 5-25 જણાને બેસાડી ટેમ્પામાં લાવવાના છે, કારમાં 4 થી 5 હાકડ મુકડ આવજો. બહેનોને આવવું હોય તો એની કોઈ વ્યવસ્થા કરજો. પણ આજે મારી અપીલને તમે સમજો કે આજે જેતપરને આપણી જરૂર પડી છે. જે લોકોએ તમે વિચાર કરો, આપણે એક દિવસ પ્રસંગ કાઢીને 2000 માણાનો ત્યાં પરસેવો પડી જાય ભાઈ. આજે 2,000 ને જમાડતા હતા, 10,000 માણસોની ટ્રાફિક વ્યવસ્થા, પાર્કિંગ વ્યવસ્થા, ચાની વ્યવસ્થા, બેસવાની વ્યવસ્થા. એક ઘટના નથી બની, એક ઘટના એક્સિડન્ટની. એ ધન્યવાદને પાત્ર છે ને એ ગામને જ્યારે કોઈ બદનામ કરવા નીકળે, કોઈ તોડી નાખવા નીકળે, કોઈ ફોડી નાખવા નીકળે, કોઈ હેરાન કરવા નીકળે, તો એનો જવાબ ઈંટનો પથ્થરથી જ હોય. અને એ મારા માણા બીજું કાંઈ ન હોય. ઘણું નથી કેવું, લાંબુ થઈ જશે તો લોકો જોશે નહીં. પણ આ વાતને તમે સાંજે 6 વાગે 1 લાખ લોકો સુધી ફોરવર્ડ કરો. આની લિંક મોકલો ગ્રુપમાં, ગામના ગ્રુપમાં મોકલો, સોસાયટીના ગ્રુપમાં મોકલો, તમારા વોટ્સએપ ગ્રુપમાં મોકલો, સોશિયલ ગ્રુપમાં મોકલો, તમારે જ્યાં મોકલ્યા મોકલો. પણ મને આમાં લખજો કોમેન્ટમાં કે કયા ગામમાંથી ટેમ્પો આવવાનો છે, કયા ગામમાંથી આઈસર ભરીને આવવાના છો, કયા મિત્રો તમે કાર લઈને આવવાના છો. મને આમાં લખજો. હા લખો, બધા આવવાના છે, બધા હા લખો. અને જે મોટું વાહન બાંધીને ગામડેથી આવ્યા છે મને કોમેન્ટમાં કહો કે અમે આટલા લોકો આજે જેતપરની વારે આવવાના છે, ખેડૂતોની વારે આવવાના છે. મિત્રોને આવતા દિવસોમાં એકેય ગામ તમારો ઉપરાણું લેવા આવશે ને. હા ભાઈ, હું જેતપરના મિત્રોને કહેતો હતો કે તમે તમારો સ્વાર્થ ન જોતા, ગુજરાતનો સ્વાર્થ જોજો, ગુજરાતના ખેડૂતોનો સ્વાર્થ જોજો, ગુજરાતના એક ગામડાની ચિંતા કરજો. ને મિત્રો કહી રહી છે, જો એને આપણી ચિંતા કરી હોય તો આપણે એની ચિંતા કરવી પડે. આજે આપણી જરૂર એને પડી છે મિત્રો. જો નગુણા ન બનવું હોય અને ખરેખર ખેડૂતના દીકરા હોય અને નવરા બેઠા હોય તો કિક મારી દેજો, સેલ્ફ મારી દેજો, ટેમ્પો ભરી લેજો. આટલું કહીને વિનવું છું બધાને. જય સરદાર, જય મા ઉમા ખોરલ, જય જવાન, જય કિસાન. બધાને જાજા કરીને રામ રામ. આજે શક્તિ બતાવી દો, તાકાત બતાવી દો ખેડૂતોની આ સરકારને, એના મળતિયાઓને કે આપણી શું તાકાત છે અને આપણે શું લડી શકીએ એમ છીએ.